હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તીખા ગાંઠિયા. આપણા દરેક ગુજરાતીઓને તીખા ગાંઠિયા વગર સાતમ આઠમ તો અધૂરી જ કહેવાય. તો બધાના ફેવરિટ અને ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ઝટપટ બની જાય એવા સ્વાદિષ્ટ તીખા ગાંઠિયાની રેસીપી અલગ જ રીતે અને અલગ જ સ્વાદ સાથે બતાવી છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તીખા ગાંઠિયા બનાવવા 1 કપ ચણાનો લોટ લેવાનો છે. સાથે અડધી ચમચી અજમા હાથેથી ક્રશ કરી અને ઉમેરશું. ત્યાર પછી અડધી ચમચી હિંગ, અડધી ચમચી મીઠું અને 2 ચમચી ભરી લાલ મરચું પાવડર ઉમેરશું. જો તમે વધારે તીખું પસંદ કરતા હોય તો 3 ચમચી ઉમેરવાના અને ચપટી કુકિંગ સોડા ઉમેરવાનો છે અને 1 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરવાનું છે અને લોટ સાથે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા તમે 1 ચમચી ભરી અને કસૂરી મેથી પણ ઉમેરી શકો છો. તો ગાંઠિયાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે, એ પણ ઉમેરી શકાય. અને તેલને એકદમ સારી રીતે લોટમાં મોણ આપી દેવાનું છે તેલથી, આ રીતે. અને ત્યાર પછી હવે આપણે ગાંઠિયાનો લોટ બાંધશું. તો ગાંઠિયાનો લોટ થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને બાંધતો જવાનો છે. આ રીતે 3 ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને હાથેથી લોટ છે એને આપણે ભેગો કરતો જવાનો છે. તો ગાંઠિયાનો લોટ બાંધવા માટે મારે 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે. 1 વાટકી ચણાનો લોટ હોય તો એ વાટકીના ચોથા ભાગનું પાણી ગાંઠિયાનો લોટ બાંધવા માટે જરૂર પડશે. અને ક્યારેક વધારે અથવા તો ક્યારેક 2-3 ચમચી ઓછું પાણી કે વધારે પાણી પણ થઈ શકે. એ તમે બજારનો લોટ લીધો હોય કે ઘરે દળાવેલો હોય તો એ ફેરફાર આવી શકે છે. તો લોટને એકદમ સારી રીતે મસળી લેવાનો છે. થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ગાંઠિયાનો લોટ છે એકદમ મસળી અને સુવાળો કરી લેશું. 1 થી 2 મિનિટ માટે લોટ મસળી લેશું એટલે લોટનો કલર છે એ થોડો લાઈટ થઈ જશે. તો આ રીતે લોટને મસળવો ખૂબ જરૂરી છે, જેથી આપણા ગાંઠિયા એકદમ બજાર જેવા જ બનશે. તો લોટ મસળી અને તૈયાર છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને આ રીતે લોટ ઉપર તેલ સ્પ્રેડ કરી અને 1 થી 2 મિનિટ માટે રેસ્ટ આપશું. 1 થી 2 મિનિટ પછી આપણે હવે સંચો લેવાનો છે, સેવ પાડવાનો. તેમાં ગાંઠિયાની જારી આ રીતે નીચે લગાવી દેવાની અને સંચામાં ફરતી સાઈડ આપણે તેલ સ્પ્રેડ કરી દેશું, જેથી લોટ સંચામાં ચોટે નહીં અને આસાનીથી તેલમાં ગાંઠિયા પડી શકે. ઢાંકણમાં પણ આપણે તેલ સ્પ્રેડ કરી દેશું અને ત્યાર પછી હવે આપણે જે તૈયાર કરેલો ગાંઠિયાનો લોટ છે એમાં ફરી થોડુંક તેલ ઉમેરી અને મસળી લેવાનો છે. 1 મિનિટ માટે મસળી અને બધો જ લોટ છે એ આપણે સંચામાં ભરી દેશું. થોડું પાણી પણ ઉમેરી શકાય. બજારમાં જે કંદોય ગાંઠિયા બનાવતા હોય ત્યારે ગાંઠિયા બનાવતા પહેલા ગાંઠિયાના લોટમાં થોડું પાણી છટકોરી અને સહેજ મસળી અને પછી જ ગાંઠિયા એ લોકો બનાવતા હોય છે. તમે ક્યારેય ગાંઠિયા આ રીતે બનતા જોયા હોય તો મને પ્લીઝ કમેન્ટ કરજો. તો આ રીતે આપણે લોટને થોડું પાણી ઉમેરી મસળી લેશું અને ફરી આપણે થોડું તેલ ઉમેરી અને આપણે ગાંઠિયાના સંચામાં લોટને ભરી લેશું. આ બધો જ લોટ છે એ આપણે સંચામાં ભરી લેશું. ગાંઠિયા બનાવવા માટે લોટ બાંધવાની જ ખૂબી છે. લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવું. આ રીતે તમે લોટ બાંધશો, આ જ માપથી લોટ બાંધશો, આ જ ટિપ્સથી તમે લોટ બાંધશો તો તમારા ગાંઠિયા એકદમ બજાર જેવા જ બનશે. સ્વાદ પણ બજાર કરતા પણ સરસ બનશે અને બજારના ગાંઠિયા કરતા ઘરના ગાંઠિયા ખૂબ જ સરસ લાગે છે. તો બજારથી હવે તમે ગાંઠિયા લાવવાનું તો ભૂલી જ જશો. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને ગાંઠિયાને આપણે તેલમાં સંચાને રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જઈ અને પાડી લેશું. તો હવે આપણે ગાંઠિયા તેલમાં પાડવાના છે આ રીતે અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. ગાંઠિયાને તળાતા વધારે સમય નથી લાગતો. ફક્ત 1 થી 1.5 જ મિનિટમાં ગાંઠિયા છે એ તળાઈ જાય છે. તો આ રીતે ગાંઠિયા તેલમાં પાડી અને ઉપર એકદમ બબલ્સ આવશે. તો બબલ્સ થોડા બેસી જાય પછી જ આપણે ગાંઠિયા
ને પલટાવવાના છે. તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બબલ્સ છે એ ઓછા થઈ ગયા છે અને હવે સાવ બંધ થઈ ગયા છે. તો ત્યાર પછી હવે આપણે ગાંઠિયાને પલટાવશું અને 1 થી 2 વખત પલટાવી અને ગાંઠિયા છે એ તેલમાંથી કાઢી લેવાના છે. આ ગાંઠિયા તમે તેલમાંથી કાઢશો એટલે તમને થોડા નરમ લાગશે, પણ આ તીખા ગાંઠિયા જ્યારે ઠંડા થઈ જાય 5 થી 10 મિનિટ પછી ઠંડા થઈ જશે એટલે એ કડક થઈ જશે, બજારમાં મળતા હોય એવા થઈ જશે. તો આ તીખા ગાંઠિયા બની અને બિલકુલ તૈયાર છે. આ તીખા ગાંઠિયાને ચા સાથે સર્વ કરી શકાય છે, જમવા સાથે પણ સર્વ કરી શકાય છે. દરેક ગુજરાતીઓના ઘરમાં ખાસ તીખા ગાંઠિયાની હાજરી તો ચોક્કસથી હોય જ છે. તો આ રીતે મારી રેસીપીથી, આ ટિપ્સથી અને આ જ માપથી તમે ગાંઠિયા એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો. ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.